નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લા હારીજ તાલુકાના વાઘેલ ગામે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. પવિત્ર અને પુણ્યશાળી દિવસ એટલે કે 27 માર્ચ ને ફાગણ વદ 13નો પવિત્ર દિવસ વાઘેલા વંશના કુલગુરુ વેરાનાથ દાદાનો મહાયજ્ઞ વાઘેલ મુકામે સંપન્ન થયો. છેલ્લા 13 વર્ષથી આ મહાયજ્ઞ વાઘેલ મુકામે થાય છે, જેમાં સમગ્ર વાઘેલ ગામ તેમજ આજુબાજુના ગામના દરબારો અને 18 આલમના લોકો દર્શન કરવા માટે ઉમટી પડતા હશે. આ યજ્ઞ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞના આચાર્ય જતીનભાઈ શાસ્ત્રી દ્વારા સંપન્ન કરવામાં આવ્યો. ગામના વેરાનાથ યુવક મંડળના સભ્યો દ્વારા તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી. આખા વાઘેલ ગામમાં સૌ કુટુંબ ભોજન પ્રસાદ લેવા માટે સૌ પધાર્યા હતા. વાઘેલ ગાદીપતિ મહંત શ્રી વિવેકગીરી મહારાજ તેમજ સુનિલગીરી મહારાજનું બગીમાં બેસાડી આખા ગામમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેવેન્દ્ર વ્યાસ, વિરેન્દ્રસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, અરવિંદસિંહ વાઘેલા, સંજયસિંહ ઝાલા, જગદીશ વાઘેલા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જય માતાજી. હું વાઘેલા વિરેન્દ્રસિંહ, ગામ વાઘેલ. આજે અહીંયા વાઘેલ ખાતે વાઘેલા કુલગુરુ શ્રી વેરાનાથ દાદાનો હવન મહોત્સવ છે, જે છેલ્લા 10 વર્ષથી વેરાનાથ યુવક મંડળ તથા સમસ્ત વાઘેલ ગામ વતી અમે આયોજન કરીએ છીએ. તથા આ હવનની અંદર આજુબાજુના ગામના વાઘેલા દરબાર પરિવાર તથા આજુબાજુના કંદોડિયા પરિવારને પણ હવનમાં અમે આમંત્રણ આપીએ છીએ. આ એક એવી જગ્યા છે જે વેરાનાથ દાદા એટલે કે વાઘેલા વાઘેલમાં સમગ્ર ભારતમાં વસતા વાઘેલાના કુળગુરુ કે જે પ્રથમ વાઘેલા પુરુષ વ્યાઘ્રદેવ વાઘેલા, જેમનો જન્મ અને ઉછેર આ ધરતી ઉપર થયો છે અને એમનો ઉછેર ખુદ વાઘેશ્વરી વાઘરનું દૂધ પાઈ અને મોટા કર્યા, જેમાંથી સોલંકી વંશમાંથી વાઘેલા વંશની ઉત્પત્તિ થઈ. આ એ સ્થળ વાઘેલ, જે એનું જૂનું નામ છે વ્યાઘ્રપલ્લી વાઘેલ, અને સમસ્ત ગામ એક થઈ સમરસ થઈ અને આ હવનનું આયોજન કરવામાં આવે છે. ઓકે, આપનું શુભ નામ જણાવો. મારું શુભ નામ વાઘેલા વિરેન્દ્રસિંહ દેશી.